5 ટેબલ સ્પૂન તેલ, હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટ. હવે આપણે ડુંગળીની પેસ્ટને 3 થી 4 મિનિટ સુધી સાંતળીશું, જેથી સેવ ઉસળ એકદમ સ્વાદિષ્ટ બનશે. 4 મિનિટ પછી ડુંગળીની પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં તૈયાર કરેલી ટમેટાની પેસ્ટ ઉમેરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને હવે મિક્સ કરી મીડિયમ ફ્લેમ પર 4 મિનિટ જેવું કૂક કરી લઈએ. તો ટમેટાની પેસ્ટ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે મસાલા કરીશું. તો 1 મોટી ચમચી કાશ્મીરી મરચું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, 2 મોટી ચમચી ઉસળ મસાલા, અડધો ટીસ્પૂન ગરમ મસાલો. હવે મસાલાને 2 મિનિટ ગ્રેવી સાથે સાતળી લઈએ. આ રીતે મસાલાની ગ્રેવી સાથે સાતળવાથી સેવ ઉસળ વધુ સ્વાદિષ્ટ બનશે. તો મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં પાણી ઉમેરીશું. તો અહીંયા આપણે 3 કપ પાણી ઉમેરીશું. અને હવે મિક્સ કરી ગ્રેવીને સારી રીતે ઉકાળી લઈએ. તો ગ્રેવી ખૂબ સારી રીતે ઉકળી ગઈ છે. હવે તેમાં તૈયાર કરેલો બેસનનો ગોળ ઉમેરી દઈએ. આ ગોળથી રસો એકદમ જાડો થશે અને સેવ ઉસળનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો રસો એકદમ જાડો થઈ ગયો છે. હવે તેમાં બાફેલા વટાણા ઉમેરી દઈએ. તો અહીંયા મેં 1 કપ વટાણાનો ઉપયોગ કર્યો છે. અને હવે મિક્સ કરી 4 મિનિટ જેવું ઉકાળીશું. હવે લાસ્ટમાં કોથમીર ઉમેરી ગરમ ગરમ સર્વ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થાય તેવું ટેસ્ટી એવું સેવ ઉસળ બનીને તૈયાર છે. હવે ઉપરથી ઉમેરીશું મિક્સ ચવાણું, સાથે લીલી ડુંગળીના પાન. તો તૈયાર છે લારી જેવું ટેસ્ટી સેવ ઉસળ. તો તમને આ સેવ ઉસળની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.